અમેરિકાના ફ્લોરિડા રાજ્યના એક સ્થાનિક રાજકારણીના વિવાદાસ્પદ નિવેદને સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે રોષ અને ખળભળાટ મચાવી દીધો છે. પામ બેના સિટી કાઉન્સિલરે, જે તેમનું નામ છે લેન્જવિને, ભારતીય મૂળના લોકો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ હવે આ મામલો માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત ન રહેતા રાજકીય અને કાનૂની જંગમાં ફેરવાઈ ગયો છે. લેન્જવિને દાવો કર્યો છે કે અમેરિકામાં વસતા 50 લાખ ભારતીયોમાંથી 10 લાખ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહે છે. જો કે અમેરિકાના સત્તાવાર જે ડેટા અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ દાવો પાયા વિહોણા અને માત્ર ચૂંટણી લક્ષી પ્રચારનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો ફ્લોરિડાના પામ બે કાઉન્સિલમેન જે લેન્જવિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ભારતીય સમુદાયને નિશાન બનાવતા અત્યંત ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે આજે અમેરિકામાં અંદાજે 50 લાખ ભારતીય વસે છે, જેમાંથી ઓછામાં ઓછા 10 લાખ લોકો ત્યાં ગેરકાયદેસર રીતે રહે છે. એટલેથી જ ન અટકતા તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તે 30 વર્ષ પહેલા અમેરિકામાં ભારતીયોની હાજરી નહિવત હતી અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ જ વસ્તીમાં વિસ્ફોટક વધારો થયો છે. લેન્જવિને તો ત્યાં સુધી કહી દીધું કે ભારતીય સમુદાયના લોકોને અમેરિકાની કે અમેરિકન સંસ્કૃતિની કોઈ પરવા નથી. આ નિવેદન બહાર આવતા જ ભારતીય અમેરિકન સમુદાયમાં ગુસ્સાની લહેર દોડી ગઈ હતી. સ્થાનિક સંગઠનો અને ભારતીય મૂળના નાગરિકોએ આ નિવેદનને નગનીવાદ અને દ્વેષપૂર્ણ ભાષણ એટલે કે હેટ સ્પીચ ગણાવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશનના મુદ્દે મતદારોનું જે ધ્રુવીકરણ કરવા માટે આ પ્રકારના ખોટા પ્રોપેગન્ડા ચલાવવામાં આવી રહ્યા છે. લેન્જવિનેના દાવાઓની તપાસ કરતા યુએસ જે સેનેન્સ બ્યુરો અને પ્યુ રિસર્ચ સેન્ટરના આંકડા તદ્દન જ અલગ ચિત્ર રજૂ કરે છે. ચાલો આપણે આંકડાઓ ઉપર નજર કરીએ. પ્રથમ દાવો આપણે જોઈએ તો 10 લાખ ભારતીયો ગેરકાયદેસર છે તેવું કહ્યું હતું. પ્યુ રિસર્ચ સેન્ટરના 2023-24ના તાજેતરના અહેવાલ મુજબ અમેરિકામાં વસતા અંદાજે 48 થી 52 લાખ ભારતીયોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા આશરે 7,25,000 થી 7,50,000ની વચ્ચે હોવાનું અનુમાન છે. જો કે આ સંખ્યામાં છેલ્લા થોડા વર્ષોમાં વધારો થયો હતો, પરંતુ લેન્જવિનેનો આ 10 લાખનો આંકડાનો સત્તાવાર ડેટા કરતાં ઘણો વધારે દાવો છે અને અતિશય યુક્તિભર્યો છે. મહત્તમ ભારતીયો લીગલ વર્ક વિઝા H-1B, ગ્રીન કાર્ડ અને નેચરલાઇઝેશન સિટીઝન તરીકે સન્માનપૂર્વક અમેરિકામાં વસે છે. બીજો દાવો 30 વર્ષ પહેલા હાજરી નહિવત હતી તે પણ ખોટો સાબિત થાય છે. લેન્જવિને કહ્યું હતું કે 1990ના દાયકામાં ભારતીયો અમેરિકામાં હતા જ નહીં, પરંતુ ડેટા મુજબ 1990માં પણ અમેરિકામાં ભારતીયોની સંખ્યા 8 લાખથી વધુ હતી. 2000ની સાલ સુધીમાં તો આ સંખ્યા વધીને 18 લાખ સુધી પહોંચી ગઈ હતી. ભારતીય સમુદાયનો અમેરિકાનો સાથ કે પછી સંબંધ 1965ના ઇમિગ્રેશન એક્ટ બાદ ખૂબ જ ગાઢ બન્યો હતો, જે લેન્જવિનેના દાવાને ખોટો સાબિત કરે છે. લેન્જવિનેના આ નિવેદનની અસર હવે તેમના રાજકીય કરિયર પર પણ પડવા લાગી છે. પામ બે સિટી કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં લેન્જવિન વિરુદ્ધ સેન્સર મોશન એટલે કે નિંદા પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો હતો. કાઉન્સિલના અન્ય સભ્યોએ આ નિવેદનને શહેરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું હતું. એટલું જ નહીં, સિટી કાઉન્સિલે ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસને એક સત્તાવાર પત્ર લખીને લોન્સવિલેને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. જો કે જે પણ આ છે વ્યક્તિ તે નમવા તૈયાર નથી. તેમણે પોતાના બચાવમાં અમેરિકાના બંધારણના ફર્સ્ટ એમેન્ડમેન્ટ વાણી સ્વતંત્રતાનો અહેવાલ તેમણે આપ્યો. તેમણે શહેર સામે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના વ્યક્તિગત મંતવ્યો વ્યક્ત કરવા બદલ તેમની સામે લેવામાં આવેલા પગલાં ગેરબંધારણીય છે. હાલમાં આ કાનૂની જંગ કોર્ટમાં ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે અમેરિકામાં ઇમિગ્રેશન હંમેશાથી એક
સંવેદનશીલ મુદ્દો રહ્યો છે, પરંતુ ભારતીય સમુદાય જે અમેરિકાના જીડીપીમાં મોટું યોગદાન આપે છે અને સિલિકોન વેલીથી લઈને વ્હાઇટ હાઉસ સુધી મહત્વના મુદ્દાઓ સંભાળે છે, તેમને આ રીતે નિશાન બનાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીયો અમેરિકામાં સૌથી વધુ શિક્ષિત અને સૌથી વધુ આવક ધરાવતો સમુદાય છે. આ વિવાદે ફરી એકવાર સાબિત કર્યું છે કે ચૂંટણીના વર્ષમાં ડેટા સાથે છેડા કરીને લોકશાહીના મૂલ્યોને જોખમમાં મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય સમુદાયના નેતાઓએ આ મામલે સંગઠિત થઈને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે જાહેર પ્રતિનિધિઓએ જવાબદારીપૂર્વક બોલવું જોઈએ. આગામી દિવસોમાં ફ્લોરિડાના ગવર્નર આ મામલે શું નિર્ણય લેશે અને કોર્ટમાં લેન્ઝવિનેની અરજીનું શું થાય છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ખોટા આંકડાઓ અને પ્રોપેગેન્ડા જોરે કોઈ પણ સમુદાયના અમેરિકાના નિર્માણમાં આપેલા ફાળાને અવગણી શકાય તેમ નથી.